વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ કથાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા આજે લહેરીપુરામાં આવેલ નોકર મંડળ ખાતે પાલિકાના નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન શિબિર કેમ્પમાં પાલિકાના નોકર મંડળમાં ફરજ બજાવતા કર્મચારીઓ રક્તદાન કરશે, જેથી રક્તદાન કરવાથી 3 જિંદગી બચાવી શકાય છે. રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરતા વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળના અધિકારીઓ દ્વારા સાર્થક કરાયું છે. સાથે જ 4 કલાકે સત્યનારાયણ દેવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં પાલિકાના નોકર મંડળના કર્મચારી દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. વધુમાં સમીરભાઈએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ અને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પ આજે રાખ્યો છે. દરેક કર્મચારીને મેં ઇન્ફોર્મ કરી દીધું છે અને ધીરે ધીરે બધા બ્લડ ડોનેશન કેમ્પમાં આવશે. અને સાંજે 4:30 વાગે અમે લોકોએ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કર્યું છે, જેમાં પણ દરેકને અમે ઇન્વિટેશન આપેલું છે, એટલે એમાં પણ બધા આવશે. સમીરભાઈ, મહામંત્રી, વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ.